કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જીવનમાં એવા સારા કામ અવશ્ય કરવા જોઈએ કે પરમાત્મા સિવાય બીજો કોઈ એનો સાક્ષી ના હોય. જય શ્રી કૃષ્ણ. હું છું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાની વાત લઈને આવી ગયો તમારી સામે. એક વ્યક્તિ એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા અને પછી ઘરે પરત ફર્યા. તે ઘરે પરત ફર્યા, સ્ટેશન ઉપર જોયું તો રિક્ષાની સ્ટ્રાઇક, રિક્ષાની હડતાલ હતી. જાઉં કેમ? થોડી વાર થઈને તે એક શેરિંગ રિક્ષાવાળા આવ્યા. ભાઈ, શેરિંગ રિક્ષા એટલે એમાંથી 3, 4, 5 જણા લે, બધા ભાગે પડતા રૂપિયા થોડા થોડા આપે એમ. તો એ ભાઈ બેઠા, મહા મુસીબતે મળી રિક્ષા મળી એમને, અને બેઠા અને બેસીને ઘરે જવા નીકળ્યા. તે રિક્ષા એના ઘરથી થોડાક દૂર ઊભી રહી અને કીધું, રિક્ષાવાળા ભાઈ કીધું કે ભાઈ મારી આટલા સુધી હું હાલીશ, પછી તમે પગપાળા ચાલે જાઓ. તે વ્યક્તિને એમ થયું કે કાંઈ વાંધો નહીં, આટલા સુધી પહોંચી ગયા. પગપાળા જવા નીકળ્યા. સાંજનો સમય હતો. નીકળ્યા તે થોડા આગળ થયા હશે, ત્યાં જોયું તો એક થાંભલો હતો. થાંભલા ઉપર એક બોર્ડ લખેલો હતો. કોઈ સ્ટીકર જોડ્યું હશે. તે વ્યક્તિએ કીધું, વ્યક્તિને એમ થયું કે લઈને શું લખેલ છે, કે હું વાંચું તો ખરો હોય, કે હજી તો સાંજ પડી છે, ઘરે તો પહોંચી જાય છે. કે તે વાંચ્યું તો એમાં લખેલું હતું કે એના શબ્દો એવા હતા કે હું એક વૃદ્ધ મહિલા છું, મારા 500 રૂપિયાની નોટ અહીં પડી ગઈ છે આટલામાં, જે મને મળી નથી. જે કોઈને મળે તો મારી મદદ કરજો, અને મારા ઘરે આ સરનામું રહું છું ત્યાં મને આપી જજો. એ કે નીચે સરનામું લખ્યું હતું કે આગળની શેરીમાં છેલ્લું મકાન મારું છે. તો એ ભાઈ વાંચ્યું તો એ વ્યક્તિને થયું કે લે હું પણ શોધો, કોઈની મદદ કરું. તે અડધો કલાક જોયું આજુબાજુ, પણ નોટ મળી નહીં. કે એમ કહેતા સાંજ થવા આવી, રાતનો સમય થવા આવ્યો. તો એમને થયું કે હવે છોડને જવા દે ને, કે કદાચ કોઈને કંઈ ચારા કર્યા હશે, કે આ એમને એમ છપાયું હશે, કે એમ કે થોડાક નીકળ્યા. પછી વારે મનમાં વિચાર આવ્યો કે લઈને તો હજી સમય છે, કે તો હજી લઈને આંટો તો મારતો આવે, કે ઘર કેમ દૂર છે, હું તો આગળની ગલીમાં છે. કે તેમ કરીને આગળની ગલીમાં ગયા અને જોયું તો એકદમ નાની વસ્તી આવી. ત્યાં આગળ જઈને જોયું તો છેલ્લું મકાન જઈને જોયું, સાવ નાનું મકાન હતું. એ ભાઈ એ વ્યક્તિએ જઈ અને દરવાજો ખટખટાવ્યો તો ખરેખર અંદરથી એક વૃદ્ધ મહિલા નીકળ્યા, જે લાકડીના સહારે બારે આવ્યા અને કીધું કે બોલ ને બેટા. ત્યારે આ વ્યક્તિએ કીધું કે લ્યો માતાજી, તમારા 500 રૂપિયા. કે તમારું તે બોર્ડ હતું ને, તો મને ત્યાંથી મળ્યા. કે તો માતાજીએ કીધું કે તું કેટલી કહાની બનાવો છો બેટા. કે તમે તો કે હદ કરી નાખી. આ વ્યક્તિને થયું કે માતાજી ગુસ્સે કેમ થઈ ગયા, મારાથી કે ભૂલ થઈ ગઈ કે શું. કે તો અરે વ્યક્તિને થયું કે માફી માંગી કે માતાજી મારાથી ભૂલ થઈ ગઈ તો માફ કરજો. કે લ્યો તમારા 500 રૂપિયા. કે ત્યારે માતાજીએ કીધું કે બેટા, અહીંયાથી 50-60 જણા મારે ઘરે આવી ગયા. કે બધા મને 500 રૂપિયા આપી ગયા. કે મારા રૂપિયા ખોવાણા નથી. કે આ તો કોઈ ભલા આદમી કે લખ્યું હશે કે માતાજીની મદદ માટે એને કાગળ ચીપકાયું હશે. કે તો ભાઈએ કીધું કે ના ના માતાજી, મને ખરેખર 500 રૂપિયા મળ્યા છે. તો માતાજીએ હાથ જોડીને કીધું કે ભાઈ શું કામ ખોટી કહાની બનાવશો. કે 500 રૂપિયા મારા પડ્યા જ નથી. કે હું ઘરની બહાર ગઈ નથી. કે મારા રૂપિયા કેવી રીતના પડે. કે તે વ્યક્તિ કીધું કે ના ના રાખો તો. કે તમે. કે કારણ કે વ્યક્તિને થયું કે વૃદ્ધ મહિલા છે, કમાનાર કોઈ નથી, એકલા જ રહેશે, તો થોડી મદદ મારી પણ થવી જોઈએ. એવા ભાવથી એમને આપ્યા. તો માતાજી ના પાડી કે ના બેટા, રૂપિયા નથી ગમતા. ત્યારે વ્યક્તિને થયું કે બેટા કીધું છે ને, તો એટલે ચરણ સ્પર્શ કરી લઉં. ચરણોમાં પડી અને કીધું માતાજી સ્વીકારો. કે તમે સ્વીકારો, તમને જરૂર કામ લાગશે. કે તો માતાજીએ છેલ્લે કીધું કે હશે બેટા, ઠીક છે આપી દે. 500 રૂપિયા લીધા અને આ રજા લેવા માંડ્યો. માતાજી હું જાઉં છું. કે તો માતાજીએ કીધું કે ઊભો રહે, એક છે ને મારે તારું કામ કરવાનું છે. કે ત્યારે વ્યક્તિને થયું કે હવે બીજી મદદ માંગતા હશો મારી. કે હવે રૂપિયા માંગશે તો એક શું કરું મારે. કે પણ માતાજીએ એમ કીધું, મદદ ન માંગી, એમ કીધું, હાથ જોડીને કીધું કે બેટા મારો એક કામ અવશ્ય કરજે. કે
જે થાંભલા ઉપર આ લગાવેલ છે ને સ્ટીકર મારેલ છે ને કે લખેલ છે ને કે 500 રૂપિયા ખોવાઈ ગયા છે, હે રામ હે શિવ, ત્યાં જઈ અને તું કાગળને ફાડી નાખજે કે, કારણ કે મારે કે ઘણા મદદ થઈ ગઈ, કોઈ મને 50-60 જણા મને રૂપિયા આપી ગયા છે, મારે એકલીને એટલી બધી જરૂર પણ નથી કે, તો બસ એ મારું કામ અવશ્ય કરજે કે. તો વ્યક્તિએ કીધું કે હશે માતાજી, કાંઈ વાંધો નહીં, કરી નાખી શકે. હાથ જોડીને રવાના થયા. તે પગપાળા હાલીને ભાઈ આવ્યા જ્યાં થાંભલો હતો ને ત્યાં આવીને જોયું કે આ કાગળ ફાડવાનું છે એ કે. પછી વરે મનમાં વિચાર થયો કે માતાજી મારા પહેલાં જે 50-60 આવ્યા હશે એને પણ આ જ વાત કરી હશે કે બેટા આ ફાડી નાખજે કે, પણ હજી સુધી કોઈને ફાડ્યો નહીં કે, તો હું શું કામ ફાડું કે ભલે ને હજી 50-60 બીજાના દીકરા આવે અને માતાજીને મદદ કરે કે, એવા ભાવ સાથે એ કાગળ એમને ફાડ્યું નહીં અને પોતાના ઘર તરફ નીકળી પડ્યા એ રહી. તો બસ આ નાનકડી છે ને કહાની, એમાંથી કાયમ શીખ લઈએ કે આપણે ઘણીવાર મદદ કરતા હોઈએ છીએ તો ફોટા પડાવીએ, વિડીયોઝ લઈએ. હા, પ્રેરણા માટે જરૂર છે બધું, કે જેથી બીજાને પ્રેરણા મળે કે બીજો કોઈ વ્યક્તિ આગળ એવું સારું કામ કરતો થાય. ભલે બધા કરતા હશે પણ છતાં એને પ્રેરણા જરૂર મળતી હોય છે ફોટાસ અને વિડીયોઝથી કે હાલો હું પણ કંઈક સારું કામ કરું. પણ અમુક કામ છે ને એવા કરવા કે ખાલી પરમેશ્વર જેના સાક્ષી હોય, ડાબા હાથને પણ ખબર ના પડે કે શું સારું કામ આ જમણાથી કરી નાખ્યું. કારણ કે નિસ્વાર્થ ભાવે આપણે સારું કામ કરીએ છીએ ને તો હંમેશા પ્રભુ બહુ રાજી હોય છે. અને આપણે ચોક્કસ સારા કામ અવશ્ય કરવા, કારણ કે સારા કામ કરશું ને તો હંમેશા એક કહેવત છે કે હંમેશા સારા કામ કરીને તો પ્રભુ રાજી થાય, અને પ્રભુ રાજી થશે ને તો જીવનમાં ખરેખર આનંદ જ આવશે, ક્યારે તમારે આનંદ જશે નહીં. માટે બસ કામ એવા કરીએ કે પ્રભુ કરે યાદ. જય શ્રી રામ, હર હર મહાદેવ.